मिलकर बैठे हैं जुगनू सारे महफिल में, मुद्दा ये है કે સૂરજ को हटाया कैसे जाए। એક જુનિયર વ્યક્તિએ કંપનીમાં કામ કરવાની શરૂઆત કરી અને એ કંપનીની અંદર બધા સિનિયર્સ એને જોઈને ઇન્સિક્યોર થઈ ગયા। કદાચ સિનિયર્સને ખબર પડી ગઈ હશે કે આ એટલો હોશિયાર છે અને શાઇન કરે છે, એટલે એને જોઈને ઇન્સિક્યોરિટી તો બનતી હે બોસ, થઈ તો જાય લોકોને। પણ પછી બધા સિનિયર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એવા અઘરા અઘરા કામ એને આપશું ને કે એ 4 દિવસમાં નોકરી છોડીને ભાગી છૂટશે। જે કામ આપણે પણ ન કરી શક્યા ને એ તો એ કરી જ ન શકે। ધીરે ધીરે બધા સિનિયર્સે એના પર 1 બાય 1 ટાસ્ક એને આપવાના શરૂ કર્યા। પેલો જુનિયર પણ બિચારો પરેશાન થઈ જાય। હવે એવો એક્સપિરિયન્સ જ નહીં કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, પણ તેમ છતાં એના પાસે બીજો કોઈ રસ્તો નહોતો, કરો યા મરો જેવી સ્થિતિમાં હતો અને માંડ માંડ તો નોકરી મળી હતી। હવે બીજી નોકરી મળવાના કોઈ સ્કોપ નહોતા, તો એણે તો ગમે તેમ કરીને આ ટાસ્ક પૂરા કરવાના હતા। તો એ તો બસ લાગી રહ્યો, મહેનત કરતો ગયો અને એમાંથી રસ્તા શોધતો ગયો અને નીકળતો ગયો બહાર। 1 બાય 1 બધા ટાસ્ક પૂરા થઈ ગયા અને પેલા લોકો થાકી ગયા સિનિયર્સ, અને એને હટાવી ન શક્યા। અંતે શું થયું? અંતે એવું થયું કે એ વ્યક્તિ એ ટાસ્કમાંથી એવા રસ્તા શોધીને બહાર આવી ગયો કે બહુ ઓછા સમયની અંદર પેલા સિનિયર્સ કરતાં એ વધારે અનુભવી થઈ ગયો અને વધારે હોશિયાર બનીને આગળ આવ્યો। તો જ્યારે તમે સૂરજની જેમ તપો અને સૂરજની જેમ શાઇન કરતા હો ને, ત્યારે લોકો તમને ગમે એટલા ઢાંકવાનો પ્રયત્ન કરે ને, કોઈના પપ્પાની તાકાત નથી કે તમને ઢાંકી શકે। તો ચાહે ગમે એટલા જુગનું ભેગા થઈ જાય, સૂરજને એ હટાવી ના શકે। તો સૂરજની જેમ તપો અને સૂરજની જેમ શાઇન કરો।